નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા ખાતે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવા આવેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરી રહ્યા હતા। તે દરમિયાન જ બે મહિલાઓએ હોબાળો કર્યો હતો। આ બે મહિલાઓની ઓળખ સંધ્યા નિઝામા અને સરલા શિંદે તરીકે થઈ છે। આ મહિલાઓ આવાસની ફાળવણી અને હર્નિંગ દુર્ઘટના અંગેની રજૂઆત કરી હતી। જો કે આ ઘટનાથી મુખ્યમંત્રીએ સ્વભાવથી વિપરીત રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું। स्पेशल कोई एजेंडा पास आया हो तो તમે મને બેનને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો? ના સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન? તો બેસી જાવ અત્યારે મળીથી બેન, પછી અત્યારે ના બોલા। સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન? ના મળશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ તમે મળી જજો તમે મને। હા મળાવશે તમને। તમે એજન્ડા થી આયા છો બેન? એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। બંધ કરો ભાઈ। જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો। એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। Subscribe now and press the bell icon. Never miss an update.